મિત્રો, આજે પોશીના શિક્ષક તાલીમ ચાલી રહી હતી. ત્યાં તાલીમમાં મુલાકાત માટે આવેલો અને આનંદ આશ્રમ શાળાના મુખ્ય શિક્ષક ત્યાં તાલીમમાં આવેલા. એમણે કહ્યું કે સાહેબ, અમારી શાળાની મુલાકાત લો. ત્યાંના અમારા એક પાડોશી બહેન છે, વારંવાર કહે છે, તો પછી આ શાળામાં આવવાનું થયું. સરસ પ્રાંગણમાં હું આવ્યો અને વાતમાંથી વાત નીકળી તો કહ્યું કે અમારી દીકરીઓએ ગણેશજી બનાવ્યા છે, તમે જોવા ચાલો. તો આજે મિત્રો તમે પણ સફર કરો કે જો એક સાવ અંતરિયાળ વિસ્તારમાં કોઈ પણ વિડીયો જોયા વગર આ બાળકોમાં જે કૌશલ્ય પડેલું છે, એ કૌશલ્યનું ઉત્તમ નિદર્શન મને લાગે છે. તમે જુઓ, એક પછી એક કૃતિઓ એમણે જે બનાવી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. એક એક કૃતિ ઉપર નજર નાખવા જેવી છે. એટલે હું થોડો શાંતિથી વિડીયો ઉતારું છું. તમે બધા આને જોઈ શકો. અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે. ઠેર ઠેર ગણેશજીની આરાધના થઈ રહી છે. પણ આવા એક છેવાડાના વિસ્તારમાં આ બાળકોને થોડું પણ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે, થોડું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે શિક્ષકો દ્વારા, તો એમનામાં કયું કૌશલ્ય પડેલું છે ને એ આપણને આ કૃતિઓ ઉપરથી દેખાઈ આવે છે. એટલે આપણે કોઈ પણ બાળકને અંડર એસ્ટિમેટ ના કરીએ. કોઈ બી વિસ્તારનું હોય, ક્યાંયથી બી આવેલું હોય, એને અંડર એસ્ટિમેટ ના કરીએ. એનામાં અપાર શક્તિઓ પડેલી છે. અને એનઈપી અંતર્ગત તો બાળકો સાથે જે રીતે કામ કરવાની વાત કરી છે, એમાં બાળકના કૌશલ્ય ઉપર પણ એટલો જ ભાર આપવામાં આવે છે કે બાળક ખીલી ઉઠવું જોઈએ. બાળકમાં જે કંઈ સત્વ પડેલું છે, જે કંઈ કૌશલ્ય પડેલું છે, એ બહાર લાવવાની જવાબદારી શાળાની, શિક્ષકની છે. દરેક બાળક ભણવામાં હોશિયાર હશે અથવા તો એકદમ પાવરફુલ હશે એવું શક્ય બનવાનું જ નથી. દરેકની બુદ્ધિ ક્ષમતા, આવડત બધું જ અલગ હોય છે. તો આ એક એનો ઉત્તમ નમૂનો છે. મને એમણે વાત કરી ત્યારે એમ થયું કે ના, બનાવ્યા હશે, બરાબર છે. પણ અહીંયા આવ્યો ને ત્યારે મને એમ થયું કે ખરેખર સાવ એક નાનકડા ખોબા જેવડા ગામની એક આવી સરસ કૌશલ્ય ધરાવતી બાળકીઓ, એના બાળકો અહીંયા જોવા મળશે એ મને ખબર નહોતી. એમની આ કૃતિઓથી હું ખરેખર આનંદિત થયો છું. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો. શાળા શું કરી શકે, શાળાના શિક્ષકો બાળકોને મોટિવેટ કરે તો બાળકોમાં શું પડેલું છે એ તાદૃશ્ય રીતે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને બેને મને ખાસ કહ્યું કે સાહેબ, કોઈ પણ વિડીયો જોયા વગર પોતાની જાતે જે મનમાં કૃતિ હતી ગણેશજીની, એ કૃતિઓને એમણે કરી છે. આખો સ્ટાફ તમે અહીં જોઈ શકો છો. એમણે આ બાળકોને પ્રોત્સાહિત કર્યા અને એમને એની પાછળ મહેનત કરી છે. તો હું બધાને ખૂબ અભિનંદન આપું છું, અમારા ડાયટ પરિવાર વતી પણ. તમે પણ ક્યારેક અહીંથી પસાર થતા હો આ બાજુ પોશીના તરફથી, તો આ શાળાની, આશ્રમ શાળાની મુલાકાત લઈને બાળકોને પ્રોત્સાહિત કરજો. હું તમામ સ્ટાફને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આશા છે કે તમને પણ આ વિડીયો ગમ્યો હશે. તો વધુમાં વધુ આને શેર કરજો, જેથી કરીને બાળકોને, એના શિક્ષકોને અને સમગ્ર શાળાને ખૂબ પ્રોત્સાહન મળે. ખૂબ ખૂબ ધન્યવાદ.